11:30 થઈ ગયા છે. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આપણે સવારનું કામ કરીને તો ક્યારના ફ્રી થઈ ગયા હતા અને હવે જો આપણે મશીને કામ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. વ્હાઈટ કલરનો વાઘા ને નિશાન ને એવું બધું કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે યલો કલરનો વાઘોમાં ચીપટાને એવું પડી ગયું છે. હવે એને નિશાન થઈ ગયા છે. હવે એને કોઠો જોઈન્ટ જ કરવાનો છે. અને આજે છે 11 એટલે રસોઈ કાંઈ બનાવવાની નથી. મીતુભાઈ એમ કહેશે કે મારે ફરાળી ભેળ ખાવી છે, તો ફરાળી ભેળ બનાવશું. અને જો કાંઈક ખાવું હોય છે તો થોડું ઘણું કાંઈક બનાવી નાખશું. એટલે ફરાળ બનાવતા કાંઈ વાર લાગશે ને. એમાં 3 જ ફરાળ કરવાનો છે. અને મમ્મી ને પપ્પા તો બંને પાળિયે જ ગયા છે. ને હવે આપણે મશીને બેસી જઈએ અને મમ્મી બધું આ ધાબુ ને બધું ભરાઈ રીતે ચોખ્ખું કર્યું. અને આ રૂમમાં અમે એક ઘોડો ખાલી કરી નાખ્યો છે. ફાઇનલ એક ઘોડો વેચાઈ ગયો છે. એક ઘોડો વેચી નાખ્યો છે. એટલે યા જે લેવા આવવાના તો ખાલી કરી નાખ્યો છે. અને હવે આપણે બપોર થઈ ગયા છે, નીચે જઈએ છીએ. ને વેચાવા આવ્યું છે કાંક નવી તાવડી આ દાદા લઈને આવ્યા છે. હા, આમ કરો કેવી તાવડી છે? જો આપણે હવે બપોર હવે મશીને બેસી જઈએ અને પછી જોઈ બપોર થાય ને હજી થોડીક વાર છે ફરાળ કરવામાં. જોઈએ આગળ શું ફરાળની ફરમાઈશ આવે છે મીતુભાઈની. તે જો હવે 7:15 7:30 જેવું થઈ ગયું છે. ક્યારની પૂછતી હતી કે હું ફરાળ કરો તો કેતો નતો. પછી એવું કે મમ્મી મોડેથી ખાવું છે અત્યારે વેલા. મમ્મી મારે ચિપ્સ ખાવી છે. તો પછી હવે જો ચિપ્સ કરવા મારે ફટાફટ મશીને ઊભી થઈ ગઈ. મશીને બેઠી હતી. આજે ચીપટી વાળા વાઘાનો ઓર્ડર હતો. 4 વાઘા 2 બની ગયા હતા ને 2 બનાવું છે. એટલે હવે જો બટેકાની આપણે ચાલુ કરવા મળશું. આપણે ગયા રહેશે ચિપ્સ જ બનાવી હતી કે નહીં? હા ગયા રહેશે ચિપ્સ. હું ટ્રાય કરું. હાલો મીતુભાઈ ટ્રાય કરશે. આના છે ને પેલા હવે જો મીતુભાઈ કે મારે ચિપ્સ પાડવી છે જોઈ ભરાવાનું. હા પણ આમ આ સાઈડ વચ્ચો વચ્ચે રખાય. હા એટલે બે ફરતી બાજુથી નડે નહીં અને આમ વ્યવસ્થિત પડે. હવે જો મીતુભાઈ ચિપ્સ પડે છે જોઈ કે પડે છે કે નથી પડતી. એને એમ થાય બહુ સહેલું કામ છે એમ. એ ભાઈ મશીન નો ઓલું થઈ જાય. હા જો ચીપી પડી ગઈ. કેટલી મારવી પડે? मारवी पड़ेगी इधर रखूं. खोड़ दूं ये छोड़ आप खोड़ दो. इसको ऐसे रखने का पहला सर्वप्रथम ये ऐसे खड़ दो जल्दी. ठीक इसका ऐसे करके ऐसे पार दो. हाँ और ये आएगा हमारी चिप्स और 2-3 फंस गए निकाल कर इसके अंदर ऐसे डाल के પછી આને ધોવાની છે ને એટલે નીચે હાલે. नो धोनी ધોઈને પછી કોરી કરવાની. पहला मशीन खोलने तो ये मशीन इधर ये बटेका लिया. મીતુભાઈ ફાઇનલી ચિપ્સ પાડતા આવડી ये ગયું. बटेका साला निकल के થોડુંક આમ ભી મારીને ઊભી રાખી દેવાય. ऐसे रख दिया. बस. इसको ऐसे रख दिया. હા और ये बड़ा है इसलिए ધીમે એ ભાઈ ધીમે વ્યવસ્થિત હો. ભાંગી નો નાખતો મશીન ને. હા ચિપ્સ મસ્ત પડે ને. જો કેટલી સરસ ચિપ્સ મસ્ત બને. મને તો ડાયરેક્ટ વહી જાય. એમ કઈ થોડી વહી જાય તો હું જોઈ વહી જતી હોય તો ડાયરેક્ટ ભાઈ ભાઈ
બાય હાલો હવે બધી ચિપ્સ પાડીને આને છે ને તપકીનો લોટ લગાવી દઈએ ફરાળી. 11 છે એટલે ફરાળ બનાવવાની છે ને, નકર કોર્નફ્લોર લગાવાય 11 નો રહ્યા હોય ને ત્યારે. મસીની કામ કરી છી. મમ્મી મસીની છે ને ગ્રીન કલર નો વાઘો બનાવે છે, પણ અહીં છે ને હાંધો આવ્યો ને અટવાઈ જાય. ખોલા પડે ને એટલે બહુ કેવડાય. પછી આના પછી આ રીતના ચીપટા બનાવવા હોય ને પછી આ રીતના વાગો તે આપણે. પણ પ્રોસેસ લાંબી છે બહુ. પ્રોસેસ બહુ લાંબી છે. ભાઈને તો ખબર હોય, મમ્મી બનાવતી હોય એટલે. અને હવે જો થોડીક વાર આ પલટાવી નાના ચીપટા બીપટા નથી પાડવાના. હવે આપણે જે ફ્રીઝરમાં બટેકાની ચિપ્સ મૂકી છે ને હવે તળીને ખાવી છે, ભૂખ જ લાગી હવે છે ને ફરાળ જ કરી લેવાનું કે આ બધું છે ને જે ખોટે સેડું છે ને એ બધું રેડી થઈ જાય, ખાઈ લેવું ને એટલે. અને જો હવે વરસાદ રાત્રે વરસાદ આવે ને દિવસે બહુ બફારો થાય એવું હમણાં તો બહુ આવ્યું છે વાતાવરણમાં. અને અમરેલી જિલ્લામાં તો વાવાઝોડાનું એલર્ટ કરી દીધું છે. જો અમરેલી જિલ્લામાં અત્યારે બહુ વરસાદ, ગામડે વરસાદ એટલો પડ્યો છે. વાવાઝોડું નુકસાન બધાને બહુ થયું છે પાકનું. પતરા ઉડી જઈશ. પતરા ઉડી જાય, તલી વાવી હોય, મગ વાવ્યા હોય, ખેડૂત ઓલા અડધી રાતે માથે ઉતતા હોય માથે આ હું આવ્યું અડધી રાતે. અને બધી નુકસાની બહુ થયું છે ગામડે બધાને જેને વાવ્યું હોય ને એ લોકોને. અને આ વરસાદ ને શું કરવું છે ને એ કઈ નક્કી નથી. ઉનાળામાં વરસાદ આવે અને ચોમાસામાં વરસાદ ન આવે. જરૂર હશે ત્યારે નહીં આવે વરસાદ. પછી ખેડૂત લોકોને પાક ને વાવ્યો હોય ત્યારે જરૂર હોય ત્યારે ન આવે. પછી ફાઈનલી જો હવે આ પટ્ટો પૂરો થઈ જવા આવ્યો છે. સીધા કરી અને હવે તેલ ગરમ મૂકી દઈશું આપણે. ફરાળ કરવું છે ને. ચાલો અમારી ચિપ્સ અહીંયા તળાઈ ગઈ છે. ચિપ્સ પાડી અહીંયા જો વેફર કોરી કરી અને ફ્રીજમાં મૂકી હતી. થોડોક બરફ થઈ જાય ને એટલે કડકડી મસ્ત ની થઈ જાય ચિપ્સ. બાવળી રેડીમેડ હોય ને એવી બને મસ્ત સરસ. અને જો ચિપ્સ તળાઈ ગઈ છે અને મસાલો રેડી કરી દીધો છે. સંચળ પાવડર, મરચી ને એવું બધું, મરચું પાવડર, મીઠું, મરી પાવડર. અને આની ઉપર આપણે છે ને બગડાવી દઈશું. તેલ મૂક્યું હતું ને તે બટેકાની વેફર મેં સાથે સાથે તળી દીધી. કાલ રોટલી સાથે ખાવા થાય ને. મસાલા વાળી ચિપ્સ તૈયાર થઈ ગઈ છે. ફરાળી ચિપ્સ. ફરાળી ચિપ્સ બનાવતા હોય ને તો કોમેન્ટમાં જણાવજો. આજે સવારે છે ને આ લોઢી વેચાવા આવી હતી. જો ગમે એ તળીએ ને તો ધુવાડો ન થાય તો આપણે ટ્રાય કરવાની છે. ભાખરી તળવી છે તો ધુવાડો થાય છે કે નહીં તે જોવાનું છે. તો અહીંયા મેં ગરમ કરવા લોઢી મૂકી દીધી છે અને જોઈ પછી ભાખરી બની ગઈ છે. આપણે ભાખરી તળી અને ટ્રાય કરવી ધુમાડો થાય છે કે નહીં. કામિત ટ્રાય કરવી છે ને. આજે અમારે તો 11 છે. વિપુલ જ ભાખરી ખાવાની છે એટલે એની પૂરતી તળવાની છે. આજ 11 છે. હજી થોડીક વાર ગરમ થવા. હવે જો ગરમ થઈ ગયું છે ને આપણે ભાખરી તળી અને ટ્રાય કરી જોઈએ. ધુમાડો થાય છે કે નહીં. ધુમાડા હોય ને. સાચી વાત છે. ધુમાડો બુમાડો થતો નથી. જો નકર આપણે આવી રીતના તળીએ ને એટલે ધુમાડા ને ગોટા વળે ને ઘીમાં તો વધુ ધુમાડા થાય. આમાં જો સરસ મજાની ભાખરી તળાઈ ગઈ. એકે પ્રકારનો ધુમાડો નથી થતો. જો તમે આવી લોઢી જોઈ હોય કે સાંભળી હોય ને તો કોમેન્ટમાં જણાવજો. મેં તો જોઈ નહોતી ને સાંભળી નહોતી. આ પહેલી વહેલી મેં ટ્રાય કરી છે પણ લોઢીમાં જરી કે ધુમાડો નથી થતો. જો તમે લેવાનું વિચારતા હોય તો ચોક્કસથી એકવાર લેવા જેવી છે લોઢી. હવે આપણે સુવાની તૈયારી ને એવું બધું કરશું. તો આજના મારા વિડીયોને અહીંયા જ એન્ડ કરશું. જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.